પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વડોદરા પ્રવાસને લઈને વહીવટીતંત્ર સજ્જ બન્યું છે। સ્વચ્છતા અભિયાન તો હાથ ધરવામાં આવ્યું જ હતું, પરંતુ હવે તેને વધારે સઘનતાથી કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને પૂર્વ ઝોન વિસ્તારની વાત કરીએ કે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવવાના છે, તે વિસ્તારમાં વન ડે વન રોડ અભિયાન અંતર્ગત સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે। તે જ અંતર્ગત આજે ગદા સર્કલથી લઈને ગોલ્ડન ચોકડી સુધીના આખા જ રસ્તા પર સાફ સફાઈ કરવામાં આવી છે, જેમાં વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશબાબુ પોતે જોડાયા હતા। તેમની સાથે સંલગ્ન અધિકારીઓ અને સ્કૂલના ફ્રન્ટલાઇન વોરિયર્સ પણ આ કામગીરીમાં જોડાયા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરદાર ધામનું લોકાર્પણ કરવા માટે 11 તારીખે જ્યારે વડોદરાના પ્રવાસે છે અને આ દરમિયાન અનેક વીવીઆઈપી મુવમેન્ટ વડોદરા શહેરમાં જોવા મળશે, એટલે કે વીવીઆઈપી નેતાઓની હાજરી, અને તેવામાં વડોદરા શહેરને વધારે સ્વચ્છ અને સુંદર બનાવવાનો પ્રયાસ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યો છે। જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવવાના હોય એટલે શહેરને વધારે સ્વચ્છ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, અને માટે વહીવટીતંત્ર કામે લાગ્યું છે, જેમાં ગદા સર્કલથી લઈને ગોલ્ડન ચોકડી સુધીના આખા જ રસ્તાની વાત કરીએ તો તેને વન ડે વન રોડ અભિયાન અંતર્ગત સાફ સફાઈ કરવામાં આવી છે, અને જેમાં પોતે મ્યુનિસિપલ કમિશનર પણ જોડાયા હતા। આખા જ રસ્તાની સાફ સફાઈ સઘનતાથી કરવામાં આવી રહી છે, અને સાથે જ વડોદરા શહેરને સુંદર અને હરિયાળું બનાવવા માટે લોકો પણ સહકાર આપે તે માટે વડોદરા શહેરના નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે। આજે સ્વચ્છતા અભિયાન અંતર્ગત અમે વન ડે વન રોડ અભિયાન અંતર્ગત જે કામગીરી કરવામાં આવ્યું, એમાં લગભગ આપ જાણો છો કે 2 મહિનાથી સળંગ અમે અલગ અલગ જગ્યામાંથી અલગ અલગ રોડ્સમાં કામગીરી કરવામાં આવી રહ્યા છે। વેસ્ટ ઝોન, ઈસ્ટ ઝોન, નોર્થ ઝોન, સાઉથ ઝોનમાં આવા કામ કરીને જ આવી રહ્યા છે। આજે અમે વન ડે વન રોડમાં ગદા સર્કલ ટુ ગોલ્ડન ચોકડીનું લાઈન લીધા છે, કાલે વેસ્ટ ઝોન અને સાઉથ ઝોનમાં પણ કરવાના છે। એટલે વન ડે વન રોડ કેમ્પેન અંતર્ગત જે ઓલમોસ્ટ 100 ડેઝની આજુબાજુ અમે કમ્પ્લીટ કરી ચૂક્યા છે, એ કામને આગળ દબાવતા આજના કામગીરી કરવાના છે। સારું છે કે આજે ઈસ્ટ ઝોન અને નોર્થ ઝોનના પબ્લિક પણ આપણે સાથે જોડ્યા છે। પબ્લિક સાથે સાથે સ્કૂલના સીનિંગ ઇકો વોરિયર્સ પણ આપણા સાથે જોડ્યા છે, એટલે આપણે સાથે મળીને કરીશું। બહુ સારું મેસેજ છે કે વન ડે વન રોડ કેમ્પેન ધીરે ધીરે અત્યારે એક મોમેન્ટમ પકડી રહ્યા છે, પબ્લિક જોડી રહ્યા છે આપણી સાથે। એટલે સિટીને સ્વચ્છ બનાવવા માટે ફક્ત બીએમસી નહીં, સામાજિક કાર્યકર્તાઓ, સોસાયટી, સ્કૂલ્સના ઇકો વોરિયર્સ, કોલેજના ઇકો વોરિયર્સ, લોકો અને બીએમસીના સ્ટાફ અને મીડિયાના મિત્રો પણ બહુ સાથ સહકાર સારું આપી રહ્યા છે। આ પણ પબ્લિક સુધી આ મેસેજ લઈ જઈ રહ્યા છો, એટલે આમને પણ ખાસ આભારી છે। આજે નોર્થ અને ઈસ્ટ ઝોનમાં જે કામગીરી કરી રહ્યા છે એ પણ પબ્લિક સુધી મેસેજ લઈ જજો, અને આશા રાખીએ કે આ કેમ્પેનથી વડોદરા શહેર પણ સ્વચ્છ રહે, ગુજરાત સ્વચ્છ થઈ જાય અને આખા દેશ પણ સ્વચ્છ થઈ જાય।